નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। હવે વાત કરીએ શિક્ષણના ધામમાં ધીંગાણાની। તો શિક્ષણના ધામમાં તોફાની તત્વોની ખેર નહીં। ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં થયેલી મારામારી અંગે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક બાદ અમદાવાદ સીપીએ કેમ્પસની મુલાકાત લીધી હતી। સીપી જીએસ મલિકે કહ્યું કે એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે। નમાઝ સમયે 25 લોકોનું ટોળું પહોંચ્યું હતું અને તોડફોડ અને મારામારી થઈ હતી। આ બનાવમાં 2 લોકો ઘાયલ છે। આ બનાવને ગંભીરતાથી લઈને તપાસ માટે 9 ટીમોની રચના કરાઈ છે, જેમાં 5 ડીસીપીનો પણ સમાવેશ છે। ક્રાઇમ બ્રાન્ચ જેસીપીના અધ્યક્ષસ્થાને આ તપાસ થશે। સીપીએ કહ્યું આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીઓની ધરપકડ કરાશે અને કડક કાર્યવાહી થશે એમ પણ તેમણે ઉમેર્યું છે। રાત્રે કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો અને 5 મિનિટમાં પીઆઈ સહિતનો પોલીસ કાફલો કેમ્પસ પહોંચી ગયો હતો અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી હતી। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં વાહનો અને રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આ બનાવનો વિડીયો પણ વાયરલ થયો છે। હોસ્ટેલના એ બ્લોક પાસે આ બનાવ બન્યો હતો। ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આશરે અમુક 20-25 માણસો આવી અને અહીંયા જે અત્યારે રમજાન ચાલે છે એના જે એ લોકો નમાજ પડતા હતા, એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો છો, તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી। પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે। અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે। એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે। સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે। કુલ 5 ડીસીપી અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે। 9 ટીમો કુલ અમે કામ કરશે। એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે। આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને કોઈ પણ વ્યક્તિ હશે એના સામે શોધીને એના સામે પગલાં લેવામાં આવશે। કાયદેસરની કાર્યવાહી જે તે વ્યક્તિના સામે થવાની। પોલીસ કમિશનર અમદાવાદ શહેર પોતે જાતે આ સ્થળ પર આવ્યા છે અને તપાસ કરશે। આમાં કોઈ પણ વ્યક્તિ હશે એને છોડવામાં આવશે નહીં। અન્ય સમાચારની વાત કરીએ તો અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા સાથે છેડતીની ઘટના। મહિલા ચેકઅપ માટે હોસ્પિટલ ગઈ હતી। ગાયનિક વિભાગમાં સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કરી। મહિલાને અડપલા કરી છેડતી કર્યાનો આરોપ। મહિલા સોનોગ્રાફી પૂર્ણ કરાવ્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી। પરિવારને જાણ કરાતા પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે। તો મહત્વનું છે કે ગાયનિક વિભાગમાં મહિલા સાથે છેડતીની ઘટના સામે આવી છે। વધુ માહિતી માટે દીપિકા જોડાયા છે ફોન લાઈન પર। દીપિકા, સમગ્ર ઘટના જે સામે આવી છે, સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કરી, ચોંકાવનારી ઘટના, શું અપડેટ્સ? બિલકુલ, આ ઘટનાની અંદર હવે એસવીપી હોસ્પિટલ દ્વારા તપાસ કરવામાં આવશે। આ ડોક્ટર છે તેને લઈને તપાસ કરવામાં આવશે કે આ ડોક્ટર ખરેખર તેમણે આ ઘટનામાં તેમનો હાથ કેટલો, આ ઘટનાને લઈને ખાસ કરીને હાલ તો એલિઝાબેથ પોલીસ સ્ટેશનમાં આ આખો કિસ્સો છે તે ગયો છે અને તેને લઈને ખાસ કરીને એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પરિવારજનો ખેંચાઈ ગયા છે દરિયાપુર વિસ્તારના છે। દરિયાપુર વિસ્તારની હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા અને જે સામે આવ્યું તેને પત્નીએ સૌપ્રથમ પતિને જાણ કરી અને પતિએ પોલીસ સ્ટેશનને જાણ કરી। પોલીસ સ્ટેશનમાં આખો કિસ્સો કીધો અને ત્યારબાદ તેમની ચોપડે નોંધ લેવામાં આવી અને એફઆઈઆર કરવામાં આવી છે। આ ઘટનાની અંદર એસવીપી હોસ્પિટલના જે ડોક્ટર છે તે કેટલા કસૂરવાર છે તેની ઉપર તપાસ કરવામાં આવશે। સાથે જ આવતીકાલે મહત્વના મુદ્દા ઉપર આ જે ડોક્ટર છે તેમની સાથે પણ વાતચીત કરવામાં આવશે। સાથે જે સ્થળ પર આ ઘટના બની તેને લઈને ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ જોવાશે, તો તે અંગે પણ ચકાસણી કરવામાં આવશે। લુબના જી બિલકુલ દીપિકા, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે। સોનોગ્રાફી કરનાર તબીબે છેડતી કર્યાનો ગંભીર આરોપ છે।
તો હવે વાત કરીએ લોકસભાની ચૂંટણીના જંગની. તો જે સનાતન ધર્મ સાથે તેની સાથે પાટીદાર સમાજ, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન પ્રમુખનું નિવેદન. બનાસકાંઠાના પાલનપુરમાં પાટીદાર મહાસંમેલનનું આયોજન. પ્રમુખ બોલ્યા, જે પાર્ટી સનાતન સાથે તેની સાથે પાટીદાર સમાજ. પાલનપુર કડવા પાટીદાર સંમેલન યોજાયું, જેમાં 10,000થી પણ વધારે કડવા પાટીદારો સમાજના લોકો ઉમટ્યા. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો પણ હાજર સંમેલનમાં. આ સંમેલનમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા. પાલનપુરની 31 ગામ કડવા પાટીદાર સમાજવાડીમાં મહાસંમેલનનું આયોજન કરાયું. જે કોઈ લોકો ગાળો બોલી રહ્યા છે એમને સજ્જડ રીતે જવાબ આપવા માટે પાટીદાર સમાજ નહીં પણ સર્વ સમાજ, હિન્દુ વિચારધારા સાથે સંકળાયેલો સર્વ સમાજ આ લોકસભાની ચૂંટણીની અંદર એ સનાતન વિરોધી તત્વોને જડબાતોડ જવાબ આપશે. એ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો સંદેશ છે. તો જૂનાગઢમાં વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી બાકાત રહેવાનો મામલો. ભૂપત ભાયાણીની પ્રતિક્રિયા. વિસાવદર બેઠક પર નિયત સમયે ચૂંટણી તેવા પ્રયાસો. વધુમાં કહ્યું કે કાર્યકર્તાઓ ઈચ્છે છે કે લોકસભા સાથે જ ચૂંટણી યોજાય. ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો રહેશે કે નિયત સમયે જ ચૂંટણી થાય. જે ચૂંટણી પંચે તારીખ નક્કી કરેલી છે એ તારીખે વિસાવદર વિધાનસભાની પણ ચૂંટણી થઈ જાય અને વિસાવદર વિધાનસભાની જનતા ધારાસભ્યથી વંચિત ન રહે એ બાબતમાં માનનીય CR પાટીલ સાહેબે પણ ગઈકાલે નિવેદન આપ્યું છે કે અમે એનો નિર્ણય કરાવશું, રજૂઆત કરશું. તો આવનારા દિવસોમાં નિયત સમયે ચૂંટણી થાય એવો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ રહેશે. પરંતુ હાઈકોર્ટનું અને માન્ય ચૂંટણી પંચનું, નામદાર હાઈકોર્ટનું જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણયનું અમે સન્માન કરશું. તો આ તરફ પેટા ચૂંટણીની તારીખો પર CR પાટીલે પણ નિવેદન આપ્યું છે. કહ્યું, 6માંથી 1 બેઠક શરતચૂકના કારણે બાકી રહી ગઈ લાગે છે. તમામ બેઠકો પર એક સાથે ચૂંટણી માટે કરીશું રજૂઆત. અને ગુજરાતમાં લગભગ 6 જગ્યા વિધાનસભાની ખાલી હતી, એમાંથી 5 આવ્યા છે. કદાચ એક કોઈ શરત ચૂકને કારણે કદાચ એક વિસાવદર વિધાનસભાનું નોટિફિકેશન આમાં દેખાતું નથી. અમે એના માટે રજૂઆત કરીશું કે એનું ઇલેક્શન પણ આની સાથે સાથે થઈ જવું જોઈએ. તો લોકસભા ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા વોટરને પોતાની તરફ આકર્ષવા ખાસ યોજના બનાવી છે. પ્રધાનમંત્રીની જાહેર સભાઓમાં વધુ મહિલાઓ સ્ટેજ પર જોવા મળશે. PM મોદીની જાહેર સભાઓમાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવા સૂચના અપાઈ છે. જાહેર સભા દરમિયાન સ્ટેજની પ્રથમ અને બીજી હરોળમાં 3-3 અને 4-4 વરિષ્ઠ મહિલા અધિકારીઓને બેસાડવાની સૂચના આપવામાં આવી છે. તો લોકસભાની ચૂંટણીનો શંખનાદ થતા આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. રાજ્યભરમાં પક્ષોના બેનર હોર્ડિંગ્સ હટાવવાનું કામ શરૂ કરાયું છે. ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી હોર્ડિંગ, બેનરો, વોલ પેઇન્ટિંગ, રાજકીય પાર્ટીના લખાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી. મનપાની સેનિટેશન શાખાની ટીમે આગામી 1 દિવસ સુધી અલગ અલગ સ્થાનોએ આ કામગીરી હાથ ધરી છે. તો બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કોતરવાડા ગામ પહોંચ્યા હતા. કોતરવાડા ગામ ગેનીબેનનું સાસરું છે અને મર્યાદા જાળવવા ઉમેદવાર ગેનીબેને ઘૂંઘટ તાણ્યો હતો. સભામાં પહોંચતા જ ગેનીબેને ઘૂંઘટ તાણી દીધો હતો. જૂનાગઢ લોકસભા બેઠક અંગે સૌથી મોટા સમાચાર. સંત તરફથી ટિકિટની માંગની વાત પર મોટો ખુલાસો. વિસાવદરના ચાંપરડા ધામના મુક્તાનંદ બાપુએ વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી. કહ્યું, આ માત્ર અફવા છે. અમારો માર્ગ જુદો છે. ચૂંટણી લડવાની કોઈ વાત નથી. રસ છે ને એને માગણી કરી છે. આ તદ્દન ખોટી વાત છે, અફવા છે. અમે તો અલખના આરાધન છીએ, સંતત્વનો નિર્વાહ કરી રહ્યા છીએ. પ્રભુ સ્મરણ કરવું, પરમાર્થ કાર્ય કરવા એ અમારું કાર્ય છે. રાષ્ટ્રભાવના જરૂર અમારી અંદર છે અને અમે રાષ્ટ્રભાવના રાખીને કામ કરીએ છીએ. પણ ચુનાવ લડવું અગર ભવિષ્યમાં ક્યારે લડવું કે માગણી કરવી કે આવી કોઈ અમારી મનસુબા છે જ નહીં. અમારો માર્ગ અલગ આરાધવાનો છે.
તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીમાં મારામારીના કેસમાં ઘાયલ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા અમદાવાદ પોલીસ કમિશનર પહોંચ્યા. બંને ઘાયલોને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યાં સીપી જીએસ મલિક, વાઇસ ચાન્સેલર ડોક્ટર નિર્જા ગુપ્તા, જોઈન્ટ સીપી ક્રાઇમ બ્રાન્ચ નીરજ બડગુજર અને ધારાસભ્ય કૌશિક જૈન પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લઈ રહેલા વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછી હતી. તો ઘાયલ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછવા માટે ખાસ તેઓ પહોંચ્યા હતા. ઘાયલ વિદ્યાર્થીઓ હાલ એસવીપી હોસ્પિટલમાં દાખલ છે, ત્યાં તેઓ સારવાર લઈ રહ્યા છે. તો વિધિના બહાને એક યુવતી સાથે નરાધમે બળાત્કાર ગુજાર્યો. ઘરમાં નડતર છે, માતાજીને મનાવવા પડશે તેમ કહીને 20 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરનારની ધરપકડ કરવામાં આવી છે. 20 વર્ષીય યુવતી સાથે બળજબરીપૂર્વક ત્રણ વખત દુષ્કર્મ આચરનાર રાવળદેવ રોહિત મોરીને પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો. દુષ્કર્મ આચરી આરોપી રાવળદેવ રોહિત મોરીએ યુવતીની મોટી બહેનને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લઈ ગયો. ત્યારબાદ યુવતીએ પરિવારજનો સહિત પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે રોહિત મોરી વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો હતો, જેથી આરોપીને જસદણ પોલીસે મહેસાણાથી ઝડપી પાડ્યો છે. ભાગ તૂટ્યો, પાણીનો બગાડ, કેનાલમાં ભંગાણ થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિકોના મતે છાશવારે કેનાલના ગાબડા પડતા રહે છે, જો કે ક્યારે મોટું ભંગાણ થવા સાથે નુકસાનીની શક્યતાઓ પણ નકારી શકાય એમ નથી. થોડા દિવસ અગાઉ શક્તિપુરા પાસે ભંગાણ સર્જાયું હતું, જેનું માંડ સમારકામ પૂર્ણ થયું. ત્યાં બીજું ભંગાણ સર્જાયું છે. તો કેનાલનો ભાગ તૂટ્યો છે, પાણીનો બગાડ થઈ રહ્યો છે. સંવાદદાતા રાજેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. રાજેશ, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? પાણીનો બગાડ થઈ રહ્યો છે, કેનાલનો ભાગ કઈ રીતે તૂટ્યો? ચોક્કસથી લુબના વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈ રહી છે અને કાલોલ નજીક વારંવાર આ પ્રકારના છાસવારે ગાબડા સર્જાતા હોય અને ભંગાણ સર્જાતું હોય છે. કેનાલનો જે આંતરિક ભાગ છે તેને જે પ્લાસ્ટરનો જે ભાગ છે તે હાલ જર્જરિત થઈ ગયો છે અને જર્જરિત થવાના કારણે છાસવારે ભંગાણ સર્જાતું હોય છે અને જે કિનારો છે એની પોલાણની અંદર પાણી જતું હોય છે અને પાણી જતા ક્યારેક આ રસ્તો તૂટી અને મોટું ભંગાણ સર્જાય અને નજીકના આવેલા ગામોમાં પાણી ઘૂસી જવાની પણ ત્યાંના સ્થાનિકો દહેશત વ્યક્ત કરી રહ્યા છે. નર્મદા નિગમના અધિકારીઓ છે તેઓને જ્યારે ધ્યાને આવે ત્યારે આ સમારકામ કામ કરવામાં આવતું હોય છે ત્યારે ભંગાણો મોટા થઈ જતા હોય છે, જેથી સમયસર સમારકામ કરવામાં આવે અને સતત વોચ રાખવામાં આવે પણ લુબના અહીંયા જે ખેડૂતો છે અને સ્થાનિકો છે તેઓની માગણી ઉઠી છે. જી બિલકુલ રાજેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અંબાજીમાં સ્થાનિકો નિયમિત વેરો ન ભરતા હોવાના કારણે પંચાયતને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અંબાજી ગામની વસ્તી 20 થી 22 હજારની છે, જ્યારે 6 કરોડથી વધુની વેરા વસૂલાત બાકી છે. અંબાજી ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાતને લઈને બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં બાકીદારોને લઈ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીદારોની આવશ્યક સેવાઓ જેવી કે ગટર, પાણી અને સફાઈ જેવી સુવિધા રોકી દેવામાં આવશે. તે ઉપરાંત મિલકત સીલ કરવામાં આવશે. માર્ચ મહિનો પૂર્ણ થતાં જો બાકીનો વેરો ભરવામાં નહીં આવે તો ગેસ્ટ હાઉસ, હોટલ સહિતની મિલકતો પણ સીલ કરવામાં આવશે. પગલાં લેવા સૂચના આપી છે. પેનલ્ટી થતી બચવા માટે ઝડપથી વેરો ભરી દેવામાં આવે ગ્રામ પંચાયત ખાતે અને જે વેરો નહીં ભરે તેની સામે આકરા પગલાં અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવા ગ્રામ પંચાયતને સૂચના આપેલ છે. જો આ રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો આ લોકોને સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવશે અને 31 માર્ચ પછી આ લોકોનું 12% વ્યાજ તો લાગશે જ. સાથે સાથે અમે એના પહેલાં આ લોકોનું ધર્મશાળાઓ છે, હોટલો છે, એ લોકોનો વેરો જો ભરવામાં નહીં આવે તો અમે એનું ધર્મશાળાઓમાં સીલ મારવાનું ચાલુ કરશું. બાકીદારો રાણા ગામનો મહેશ અરવિંદ ચાશિયા નામનો યુવક નકલી ઓળખ બનાવી એરફોર્સ સ્ટેશનમાં ઘૂસ્યો હતો. તેણે પોતાની આર્મીના કેપ્ટન હોવાની ખોટી આઈડી, સર્વિસ કોડ, ગ્રોસરી કોડ બનાવી એરફોર્સ કોલોનીમાં ઘૂસ્યો હતો. જો કે યુવકના હાવભાવથી એરફોર્સના અધિકારીઓને શંકા જતા યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. આ મામલે યુવક મહેશ સામે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો હવે વાત કરીએ ફાગણોત્સવની.
તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન દ્વારકાધીશના મંદિરે દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી થયા બાદ બપોરે 1 કલાકે નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે, જ્યારે ઉત્સવ આરતી બપોરે 2 કલાકે અને ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 કલાક સુધી ઉજવાશે। બપોરે 3 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે, જ્યારે સાંજે 5 વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન ચાલુ રહેશે। તો 25 માર્ચે સવારે 6 કલાકે મંગળા આરતી, ઉત્સવ આરતી બપોરે 2 કલાકે થશે। મહત્વનું છે કે હવે હોળી માટે થોડો જ સમય બાકી રહ્યો છે। ફૂલડોલ ઉત્સવ બપોરે 2 થી 3 દરમિયાન ઉજવાશે। સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની લેબજી ઠાકોર કરશે ઘર વાપસી। ડીસા વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી હતી। ડીસા અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર કેસરિયા કરશે। મહત્વની માહિતી, અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન આપતા કરી હતી અપક્ષ દાવેદારી। તો લેબજી ઠાકોરે 45,000થી વધુ મત મેળવ્યા હતા। કોંગ્રેસે ઠાકોર ઉમેદવાર મેદાને ઉતારતા ઠાકોરે નેતાઓને કેસરિયા શરૂ કર્યા છે। મહત્વનું છે કે અપક્ષ ઉમેદવારી તેઓ નોંધાવી ચૂક્યા છે। વધુ માહિતી માટે કિશોર જોડાયા છે ફોન લાઈન પર। કિશોર, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી લુબના ફરી એકવાર જે ઠાકોર સમાજના નેતા હતા ભાજપના, તે ફરી એકવાર ભાજપમાં જોડાઈ રહ્યા છે। ડીસા ભાજપમાં બળવો કરીને ગત વિધાનસભામાં લેબજીભાઈ ઠાકોરે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને હવે તેઓ આવતીકાલે ફરી એકવાર કેસરિયા કરવાના છે। વિધાનસભા વખતે ભાજપે ટિકિટ ના આપતા તેમને અપક્ષ દાવેદારી કરીને 45,000થી પણ વધુ મત ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેળવ્યા હતા અને હવે કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને મેદાને ઉતારતા હવે ભાજપે પણ ઠાકોર જે સક્ષમ નેતા હતા લેબજીભાઈ ઠાકોર તેમને ફરી એકવાર ભાજપમાં લઈ રહ્યા છે। ભાજપ દ્વારા 6 વર્ષ માટે લેબજી ઠાકોરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, પરંતુ લુબના કોંગ્રેસે લોકસભા ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારતા હવે ભાજપને ઠાકોર જે સમાજના જે મતો છે તેની જરૂર પડતા ફરી એકવાર જે લેબજી ઠાકોર છે તેમને આવતીકાલે ભાજપમાં લેવાશે અને લેબજી ઠાકોર આવતીકાલે મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ સાથે કેસરિયા કરશે। બિલકુલ કિશોર, લેબજી ઠાકોર વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા નારાજ હતા અને હવે લોકસભાની ચૂંટણીમાં ઘર વાપસી કરી રહ્યા છે। શું કોઈ તેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે ખરી આ અંગે? લેબજી ઠાકોર અત્યારે એટલું જ કહેવું છે કે હું પહેલા ભાજપ જોડે હતો અને ભાજપે મને ટિકિટ ના આપતા હું નારાજ થયો હતો, પરંતુ ફરી એકવાર ભાજપ દ્વારા ફરી પક્ષમાં લેવામાં આવતા તેઓ આવતીકાલે ફરી ભાજપમાં જોડાવાના છે। તે ઉપરાંત જે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ છે તેઓ પણ આવતીકાલે કમલમ ખાતે ભાજપ સાથે જોડાશે અને કેસરિયા કરશે। જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો રંગોના તહેવાર હોળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે। રાજ્ય સહિત દેશભરમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે, ત્યારે દાહોદમાં મહિલાઓએ ફાગોત્સવ મનાવ્યો હતો। 11 વર્ષથી વુમનિયા ગ્રુપ અહીં ફાગોત્સવનું આયોજન કરે છે। આ ફાગોત્સવમાં કૃષ્ણ ભગવાનની વેશભૂષા સહિતની કૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। નાત જાત પૂછે ન કોઈ હરિકો ભજે સો હરિકા હોય, એ જ રીતે સમગ્ર સમાજની તમામ સમાજની બહેનો આજે 11મા વર્ષમાં પ્રવેશ છે અને જે આ તહેવાર ફાગોત્સવ દાહોદ ખાતે ઉજવી રહ્યા છે। નાત જાત પૂછે ન કોઈ હરિકો ભજે સો હરિકા હોય। તો હોળી ધૂળેટીમાં એસટી વિભાગ દોડાવશે વધારાની બસો। સુરતમાં 550થી વધુ બસો દોડાવવાનું આયોજન। હોળી ધૂળેટી પર્વ ઉજવવા માટે મોટી સંખ્યામાં લોકો માદરે વતન જતા હોય છે। મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ એસટી વિભાગે વધારાની બસો દોડાવવાનું આયોજન કર્યું છે। સુરત એસટી વિભાગ દ્વારા દાહોદ, ગોધરા, ઝાલોદ સહિત પંચમહાલ તેમજ અન્ય અલગ અલગ જિલ્લાઓમાં હોળી ધૂળેટીના પર્વની મજા માણવા માટે જતા લોકોના ધસારાને પહોંચી વળવા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન 550થી વધુ બસો દોડાવવા અંગેની જાહેરાત એસટી વિભાગના નિયામક દ્વારા કરવામાં આવી। એસટી વિભાગ દ્વારા 20 માર્ચથી 23 માર્ચ દરમિયાન સુરત સ્ટેશન સામે આવેલ એસટી ડેપો સામે વધારાની બસો દોડાવવાનું આયોજન છે। દર વખતે અંદાજિત 550થી વધુ એક્સ્ટ્રા બસો દાહોદ, ઝાલોદ, ગોધરા, પંચમહાલ, લુણાવાડા ખાતે દોડાવવામાં આવશે। ગત વર્ષે 450 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે 550થી વધુ બસો દોડાવવામાં આવશે। મહત્વનું છે કે રાજ્યભરમાં એસટી વિભાગ દ્વારા હોળી પર્વ પર 7,000 ટ્રીપ વધારે દોડાવવાનું આયોજન કરાયું છે।
પ્રવાસીઓ સરળતાથી મુસાફરી કરી શકે તે હેતુથી વધારાની એસટી બસો દોડાવાશે. 1500 જેટલી બસો દ્વારા 7000 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને ભાવનગર તેમજ ભુજ જેવા વિસ્તારોમાં દોડશે. આ ઉપરાંત ગોધરા, ઝાલોદ, દાહોદ, છોટાઉદેપુર જવા માટે પણ ખાસ ટ્રીપો દોડાવાશે. યાત્રાધામને પણ આવરી લેવામાં આવ્યા છે, જેમાં ડાકોર અને દ્વારકા માટે 500 બસો દોડશે. તો હોળી નજીક આવતા જ ગૌ સ્ટિકની માંગ વધી ગઈ છે. ઘોગંબામાં ગૌમૂત્ર અને છાણમાંથી વસ્તુઓ બનાવી સેવકો આત્મનિર્ભર બન્યા છે. હાલના સમયમાં ગૌવંશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેતા હોય તેવા લોકો ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે આજે આપણે એક એવા ગૌભક્તની વાત કરીએ જેમણે ગૌવંશને કતલખાને જતી અટકાવવા માટે પેટ પર પાટા બાંધીને ગૌસેવા કરી. ઘોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બાકરોલ ગામના સોમાભાઈએ ગૌસેવાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. પાવાગઢ જતા સમયે સોમાભાઈએ ગૌવંશને ટેમ્પામાં ભરીને લઈ જતી ગૌવંશની દયનીય હાલત જોઈ. તે સમયે ગાયને કતલખાને લઈ જતી બચાવવા માટેની નેમ લીધા બાદ તેઓએ ગૌવંશને બચાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. જો કે આ કાર્ય એટલું સહેલું ન હતું, પરંતુ સોમાભાઈએ હિંમત ન હારી અને ગૌસેવા કરવા માટે પોતાનું મકાન, જમીન અને ઘરેણાં ગીરવે મૂક્યા. ગૌવંશને કતલખાને જતી અટકાવવા સોમાભાઈએ કપરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. હાલ સોમાભાઈએ પોતાની ગૌશાળામાં 270 ગૌવંશની સેવા કરવાનું નક્કી કર્યું. ગૌસેવાની સાથે પર્યાવરણના જતન કરવા માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક, છાણ, દીવડાનું ઉત્પાદન કરી સારી આવક મેળવી રહ્યા છે. આ કાર્યમાં સોમાભાઈ 70થી વધુ લોકોને રોજગારી પણ આપે છે. હોળી નિમિત્તે ગૌસ્ટિક બનાવી સમગ્ર મધ્ય ગુજરાતમાં ગૌસ્ટિકનું વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ગૌવંશની માવજત કરી ગૌસેવાની સરાહનીય કામગીરી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે. તો વાપીમાં મહિલાની વિશેષ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. વાપી વુમન્સ ક્લબ દ્વારા 1 કિલોમીટર અને 4 કિલોમીટરની સારીથોનનું આયોજન કરાયું હતું. આ સારીથોનમાં 700થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. ભારતીય પરંપરાગત સાડી પહેરી અને મહિલાઓએ મેરેથોનમાં દોડ લગાવી હતી. આ પ્રસંગે અભિનેત્રી માનસી તક્ષક ઉપસ્થિત રહી મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો. हमने अभी विमेंस डे सेलिब्रेट करा है एंड आई थिंक एज अ सोसाइटी हम तभी आगे बढ़ते हैं जब विमेंस आगे बढ़ती हैं, जब उस सोसाइटी की समाज की औरतें आगे बढ़ती हैं. तो ऐसे इनिशिएटिव बहुत ज़रूरी है कि औरतें आगे आएँ. पर हम ये बताना चाहते हैं कि हमारी भारतीय नारी साड़ी में हर काम कर सकती है. जैसे कि हमारा नरेंद्र मोदी जी का भी एक नारा है, भारतीय नारी इन साड़ी, तो उसी को हम प्रमोट करना चाहते हैं, अपने कल्चर को प्रमोट करना चाहते हैं. અરવલ્લીમાં બટાકાના વાવેતરથી જિલ્લાનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વેગવંતો બન્યો છે. બનાસકાંઠા સહિત અરવલ્લીમાં પણ બટાકાનું મબલક પ્રમાણમાં વાવેતર થાય છે. બટાકાનું વેચાણ ગુજરાત તેમજ બહારના રાજ્યોમાં પણ મોકલવામાં આવે છે. જિલ્લામાં બટાકાનું મબલક ઉત્પાદન થતાં ખેડૂતો બટાકાના વેચાણ અને સંગ્રહ કામગીરીમાં જોતરાયા છે, જેથી જિલ્લાના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ટ્રક ચાલકોને માસિક 25,000 જ્યારે ટ્રક માલિકો મહિને 70,000થી 80,000 કમાણી કરી રહ્યા છે. બટાકાના મબલક ઉત્પાદનના કારણે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પુનઃ ધમધમતો થતા ટ્રાન્સપોર્ટર સહિત ટ્રક ચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે.